હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે મજામાં જ હશો. હાલો, અને આજે આપણે આવી ગયા છીએ વાડીએ. જો કે આવી તો કયું ના ગયા હે. અને આપણે આજે ઘઉં પાવા પાછળ દેખાતા છે તમને. જીરું પી ગયું છે અને હવે ઘઉંમાં સડાયું છે. તો ઘઉં પાઈ લે જ અને લીલાડો પાઈ લઈને એવું બધું કરી લઈ. તો હાલો, જો આપણે ઘઉંને પાઈ દીધા છે બધાને. જો આમ બધે આ બાજુ બધે, અને આડો એક ક્યારો પાઈ દીધો હે, અને એક આ આડા ક્યારામાં જાય છે ઈ, ને એક આ બાજુ આ, અને એક હું ઊભો હોય ચૂકો. એ 3 ક્યારા બાકી રહ્યા છે પાવાના, જે આપણે અહીં પાણી આવે છે. અને અટાણે એક જેવું થઈ ગયું છે ને આપણે જવાનું છે આજ બપોરા કરવા ઘરે. આજે આવ્યો હું એક જ, થોડુંક જીરું પાવાનું હતું એ પાયું, ને પછી ઘઉં પાઈ લીધા. ઘઉં પી ગયા છે. હવે આ ઘઉંના 3 ક્યારા પાઈ, ભેહું પાઈ અને લીલાડો વાટી નાખીને પછી આપણે છે ને ગામમાં જવા દઈ. બપોરા ગામમાં કરવા જવાના છે, પાછા 2:30 વાગે વાડીએ આવવું છે જ. કેમ કે બીજું કંઈ કામ છે નહીં. નેદાઈ ગયું, દવા છટાઈ ગઈ, પાછી દવા છાંટવી છે, પણ હવે ગારો જીરામાં હુકા છે ત્યાં છટા છે. હાલો, તો જો ભેહુંને પાઈ લીધી છે અને હવે લીલાડો વાઢવાનો છે. હું આવ્યો તો જ્યાં પાણી પીવા ગોરે, અને આપણે જ્યાં લેવા. તમે કહેતા આને શું કરવું? અરે આ તમને દેખાડું હમણાં આપણી વાઢવાની ઝડપ કેવી છે. એ જો આ છે ને જાહેર વાઢીને નાખવાની છે, એટલે નકર ખડ નાખી ભાઈ ગારો થઈ ગયો. બપોરા કરવાના છે, કોઈ છે નહીં આજે, આપણે એકલાને જ બપોરા કરવાના છે. એક હાટું જ છે. જો ઓરો બની ગયો છે, અને આમાં છે રોટલા, અને ફ્રીજમાં છે સાઈસ. લઈને મંડી ખાવા. આજે આપણે એકલાને જ બપોરા કરવાના છે. એ આજ ગઈ છે ને બિનને ત્યાં, એટલે બહાર ગામમાં જ છે. ત્યાં આવ્યા આજ મહેમાનથી ગઈ છે ત્યાં. તો હાલો, કોઈને બપોરા કરવા હોય તો હથવારો કરાવો, નકર હું એક કરી લઉં. હાલો, તો જો કાયમની ઘણી આજે ભેં ધોવાય છે, એટલે હજી ધોવાતી નથી, તૈયારીઓ થાય છે. અને આજ થોડુંક વહેલું, હજી દી છે ઘણો જો આપણે, પણ આજ વહેલી દોઈ લેવાની છે. કેમ કે નાસ્તો કરવાનો છે ને, એટલે ઘરે જઈને નાસ્તો બધો બનાવવાનો છે. તોય મને એમ છે અધરાય તે ખુશી એવું લાગે. નાસ્તો બનાવવાનો છે આમ તો. જોઈ ઘી ને ગોળ ને બધું નખાઈ ગયું, ઘી ગોળ ને ખાણ. જો આને ઉતામે રહે દોવાની, ઘૂમરા મારે, પણ પેલા ભૂરીને દોવાની, છે, પછી આનો વારો આવશે. ખોટી ઉતામળી થાય છે. અને અમે હજી ઘરેથી થોડીક વાર પહેલાં જ આવ્યા. જેમ તમને બપોર કીધું ને, એની ગણે મહેમાન હતા ને, એ અટાણ સુધી ઘરે હતા. અને હજી હમણાં આવ્યા છે, થોડીક વાર થઈ છે. અને પાછું વહેલું વહી જવાનું છે નાસ્તા પાણી કરીને. એટલે નાસ્તા પાણી બનાવવાનું. હાલો, ભૂરી દોવાઈ જાય પછી આનો વારો લેવાનો, પછી જવા દે. માર પાસે કંઈ નથી ત્યાં, હું તો બેહાય નહીં દોવા. કાલ ઉલારીને નાખી દેત મને તો. એ હજી વાર લાગી જાય. અમારા ટીલાડા ભાઈ હમણાં આને કોઈ છોડતું નથી ને કોઈ બપોર સાહેબ રખડાવતું નથી. કેમ કે આજ તો કોઈ હતું નહીં ને હમણાં 2 દી થયા તો હું પાણી વાળું, એટલે બાંધો છે ને કે વળી બપોર સાહેબ થોડીક વાર માકોલિયા મરવી દઈ. એને બાંધો અકોડાઈ ગયા નકર. એ કાનહુરીએ ચડાવવા માંડ્યો, જોઈને ખબર પડી ગઈ. હવે ભેંસું દોવાય ને આપણે દૂધ ચડી ગયા. મોબાઈલ ને કઈ શું કે છે, ખાવાનું નથી આ. એ જો ખાઈ જાય એમ, જી હોય ખાઉં. આય શું કે. હાલો, હવે હે ને ભેં દોવાઈ જાય ને પછી
ઘરે પૂરી શું કે ટ્રાય કરવી એને ખાણ જડી ગયું એ શું કે જો એ બહુ નો જમાવટ લીધી એને ખાણ છે ને એટલે એની બહુ ન જમાવટ લીધી આપણે 6 આશરી એની ટ્રાય કરી કહેતા હો તો એ એના ખાવામાં બીજી છે પણ એ આ મોબાઈલ પાસે જાહે એટલે એ શું છીએ જો આપણે ટ્રાય કરી જો 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 આને ઊંઘવાનું એક ભૂરી નહીં કેમ કે એને તો ખાણ હેઠે પડ્યું છે એટલે એને બીજી કઈ જરૂર છે નહીં હાલો નાસ્તો બનાવવાનો છે ઘણો આજ તો ખરા જઈને મને યાદ છે એટલી વેરાયટી કહી દઉં તમને જળદિયા પછી પેંડા આપણે જો ઓલી ભેંસ વ્યાણીના પેંડા બનાવવાના પેંડા તો બધાય ખાવા આવજો એડવાન્સમાં કહી દઉં છું બધાને પેડા ખાવા પૂગી જાજો અને ત્રીજું છે ગાંઠિયા બરાબર પછી છે ખજૂર પાક શિયાર ને સેવ મમરા 5 બસ લગભગ 5 વેરાયટી હા એક મમરાના લાડવા 6 વેરાયટી બનાવવાની છે આપણે ઘરે જઈને એટલે લગભગ અધરાઈત જ થાય કેમ કે પાછું કાલે છે મળવાનું આપણે ઓલા ભાઈને જયરાજભાઈને એટલે આજ નાસ્તો બધો બનાવી લેવાનો છે જોકે એ તો એટલો બધો રાખીએ નહીં નાસ્તો પણ એ બાને અમને ખાવા જડ હાલો હે ને મોડું થઈ જાય કાંઈ ચાવા દો દોઈને તો જો હાલો બધું થઈ ગયું છે તૈયાર લુગડા અહીં પડ્યા હતા કાલના ધોયા હતા એ લેવાઈ ગયું પોટલું 2 કીટલા અને બર્તન તો જુઓ ને ભાઈ નાસ્તો બનાવવાનો નાસ્તો બનાવવા વાતું કા હા એટલે બર્તન તો પેલા જ હોય તે પછી સૂલો હરકશે તે પછી નાસ્તો થાય ને નાસ્તો નહીં થાય હાલો તો હું લઈ લઉં કીટલા ને પોટલું ના લઈ લે બર્તન આપણી ગાડી પડી છે અહીંયા હા તો હાલે અને જો આ બધાને નાખી દીધું અહીં કોઈ દેખતું નથી કેમેરામેન વિડીયો જે જોતા હોય ને એ ના જોતા હોય હું લઉં હું બર્તનની ભારી એ આમથી ગાડીવાળા ભાઈ આવે દેખી જાય જો દેખાડું ખોટું નથી બોલતો હમણાં ગાડી આવી છે જો અહીંયા આવ જો આવી ને ગાડી તો પછી હું કંઈ ખોટું ના બોલું હાલો હવે પોટલું લઈ લઉં ને મને હરમ આવીએ હાલો તો જો વાગી ગયા 9:15 સાંજના અને રાતના અને આપણે આજ છે ને અહીંયા બનાવે છે પાઉંભાજી હું તો કહું પાઉંભાજી બનાવે બજરંગ વાળાની બંધ થઈ ગઈ એ વાત હાચી અંધારું પડે દરેક લાઈટ કરું કેમેરામેન ફોકસ યસ હાલો જો બને હે હું કહી ગયું છે મને એવું લાગે ભેમ વેણ્યો પેડા હોય તો હોય હો ના તે કઈ તો દીધું હું બને હવે પાછી કી છે હું બને ભૂલાઈ ગયું પેલા કહેવાય પેડા બની ગયા હે એટલે ઈ કી હે ઈ તમને દેખાડું હમણાં પણ હે ને જો કોઈ હે ને વેસ્ટ ના કોઈ માલ જવા દેતા કા હા ઈ તમને ને શીખડાવજી હમણાં કે હે અમારા આજ પેડામાં એવું જ થયું છે જો અમારે ને ભેમમાં બહુ દૂધ નથી ઈ હે ને 2 દિન દૂધ ભેગું કર્યું ને તી ફ્રીજમાં રાખ્યું તો દૂધ ફાટી ગયું પછી આમ કીધું ને વેસ્ટ નથી જવા દેવું એની જોઈએ કે આ થારી ભરી છે બતાવું હું ચારે આમ કેળા જેવો જ છે પણ હે ને થોડી કણી મોટી થઈ આ તમે જરીક નોટિસ કરજો કે આપણે જમણવાર હોય ને ત્યાં આવી ઓલી ચોખા બરફીમાં થાબડી આવે થાબડી જે થાબડી કીધું કે આ નાખી ન દેવું એટલે પેંડામાંથી થાબડી બની ગઈ છે એટલે હે ને દૂધ ફાટી જાય ને તો કોઈ વ્યસ્ત ના જવા દેતા કેમ કે ઈ હે ને એનું જે આવું બની જાય છે ખાધે હશે સુગંધ મસ્ત આવે હા એટલે અમારે છે ને આની 2 દિનનું દૂધ ભેગું કર્યું ને કેમ કે અમારી ખરેડીમાં થોડુંક દૂધ ઓછું હતું એને એમ કે 2 દિનનું ભેગું કરું તો જાજા પેડા થાય ને તો થોડાક મળવાની તારીખે તો લઈ જામ એમ હા તી લાલચ જઈ ગઈ લાલચ બુરી ચીજ હે લાલચ બુરી બલા હે અને હવે છે ને જો આપણે અડદિયા બને છે અને ખાસ કરીને કેશુભાઈ તમે આ વિડીયો જોતા હો ને તો આવી જાજો જે ખાવા હોય ને તો 8 દી સુધી અમારાથી નહીં ખૂટે પછી વાંથી મને ન કહેતા બરાબર હા નકામાં કેશુભાઈ છે ને એમ કેતા હોય કે તમે ખાઈ લ્યો ને પછી વિડીયામાં કયો
કે અડદિયા ખાવા આવજો ને ઓલું ખાવા આવજો ને ફલાણું ખાવા આવજો ને ઢીકણું ખાવા આવજો ને એટલે કેશુભાઈ તમને ખાસ કરીને પહેલાં કહી દઉં છું આવી જાજો બરાબર. હાલો તો હવે હે ને એમાં ગુંદ ને આ તે પ્રક્રિયા કરવાની એ કરી નાખે. આપણે થોડોક વિડીયો બંધ કરી દઈને હજી મારે એક વિડીયો એડિટ કરવાનો હાલે છે તો એ વિડીયો હું એડિટ કરી લઉં. તો કેશુભાઈ તમે ખાસ કરીને આવજો કેમ કે જો ગુંદ હારી પછી નાખ્યો છે ને જમાવટવાળા બનાવ્યા છે અને હે ને હવે હું થોડોક વિડીયો એડિટ કરી લઉં અને આપણે હે ને પાછું હજી બધું છે ને જ્યાં કાજુ ને બદામ ને બધું બાકી જ છે નાખવાનું જ્યારે કિસમિસ ને કાજુ વધારે થઈ ગયું છે એને એક આ મિલ્ક નાખું ભર્યું હતું ને આનો બ્રો આખો ભર્યો હતો ને ઈમાં થોડુંક રેવા દે ઘી વધારે નાખી દીધું. ઘી બહુ વધારે થઈ ગયું. હા ઘરની ભેંસ છે ને ઘરનું ઘી છે એટલે વધારે પડી ગયું એવું તો હાઈલા રાખે ખવાઈ જાય કંઈ વાંધો નહીં. સવાર હીરાવામાં જઈએ ત્યાં થોડે ઘણે ભૂખ લાગીએ ત્યાં. હાલો તો હવે મારે વિડીયો એડિટ કરવો છે હવે હે ને આપણે બધે પ્રોસેસ થઈ જાય ને પછી આપણે પાછા આવીએ વિડીયામાં ચોકી એક રખાવતો જાઉં અને હવે પછી હું જાઉં